નમસ્કાર, હું છું જોગલ નાથાન. મારી સાથે છે સાગર જોશી. અમે બંને મિત્રો આમ તો વિવિધ ખેડૂતોની માહિતી તમારા સુધી પહોંચાડતા હોય છે, પરંતુ આજે અમે તાલાળા જે આખો મત વિસ્તાર છે, તાલાળા તાલુકો છે ને આજુબાજુના ગામડા છે, એ ગામડાના અત્યારે જે નુકસાની થયું છે, તેમના કેવા હાલ થયા છે, ખેડૂતોને કેટલું નુકસાન થયું છે. અમારી ટીમ તો ત્યાં ગઈ હતી, પરંતુ અમે ત્યાંના સ્થાનિક નેતા છે જે આપના દેવેન્દ્રભાઈ સોલંકી, એમની પાસે મળવાનો પ્રયાસ કરીએ અને જાણીએ કે તમે આખા વિસ્તારમાં ફર્યા છે. ઘણા બધા ખેડૂતો કહે છે તમે આ ગામડામાં આવ્યા હતા. હાલની તકે તાલાળા તાલુકામાં કેવું ચિત્ર છે, કેટલું નુકસાન છે? હાલ તાલાળા તાલુકાની અંદર આમ તો જોઈએ તો ગીર સોમનાથ જિલ્લામાં ઉના, ગીરગઢડા ઉપરાંત સૂત્રાપાડા અને તાલાળા, વેરાવળ એટલા તાલુકાની અંદર ઓછામાં ઓછો 10 થી 15 ઇંચની વચ્ચે વરસાદ થયો છે. અને આ તમામ જગ્યાએ કે જે માંડવીનું વાવેતર મોડું થયું હતું અને હાલ માંડવી જે છે એ ખેતરની અંદર પાથરા પડેલા અને એની ઉપર જે વરસાદ પડેલો, જેથી કરી અને ખેડૂતોના મુખમાં આવેલો કોળિયો છે એ છીનવાઈ ગયો એવું લાગે છે. અચ્છા, તો પછી તમે ત્યાં ખેડૂતોને મળ્યા, ખેડૂતોનું શું કહેવાનું છે? અમુક લોકો એવું છે કહે છે કે આખે પૂરેપૂરું આખું જે પાક વીમો હોય છે માફ કરી દેવો જોઈએ, ત્યારે અમુક લોકો સરકારી ટ્રમની વાત કરે છે. સરકાર એવું કહે છે કે સર્વે કરીને પછી આપશું. એ બાબતમાં તમારું શું કહેવું છે? હું મારા મત મુજબ સરકારને જેટલી જે દેવું છે એ માફ કરવું જોઈએ. અને અમુક ખેડૂતો કે જેનો આ જે પાક ધિરાણ છે એ લેતા નથી અને એ જેમના ખેતરની અંદર જે તમામ નુકસાની આજે અમે જોયું છે કે ગોઠણ સુધી પાણીની અંદર બિચારાકના પાથરાઓ, થ્રેસર પણ ખેતરની અંદર પડ્યા છે. અને જે ઓચિંતાનો વરસાદ આવી ગયો જેથી કરીને પોતાનો પાક પણ બચાવી નથી શક્યા. ઉપરાંત સોયાબીનનું જે વાવેતર છે તો સોયાબીનના તો હવે ઉગવું શરૂ થઈ ગયું છે. ટૂંકમાં જે પાક છે એ ઉગવો શરૂ થઈ ગયો છે, જેથી કરી અને યાર્ડની અંદર જાય છે તો 350 રૂપિયાથી એ માંગણી મૂકે છે. જેથી કરીને ખેડૂત છે એ આ વર્ષે ખૂબ જ ટૂંકમાં નુકસાન થયું છે. અને ખેડૂતો એની ઉપર એક દેવો ચડે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે આજે. તમે કેટલા ગામડામાં ફર્યા? મેં તમારા ઘણા બધા ઇન્સ્ટાગ્રામમાં ફોટા જોયા, ઘણા બધા ગોઠણે પાણીસા ચડાવીને ખેડૂતને જેમ કૂદી પડ્યા. તમે કેટલી જગ્યા ફર્યા? કોને કોને મળ્યા? ક્યાં ક્યાં ગામમાં ગયા હતા? અમે આજે નવાગામ, વિરોદર ઉપરાંત આવતીકાલે સોળાજ, ધામડેજ, મટાણા, રાખેજ અને દરિયાપટ્ટીના જે ગામડાઓ છે કે જ્યાં વ્યાપક નુકસાન થયું છે ત્યાં આવતીકાલનો પ્રવાસ છે. આજે અમે 4-5 ગામડાઓની અંદર અને યાર્ડની મુલાકાત લીધી છે, જેથી કરીને ત્યાં આપણને ખ્યાલ આવે કે કેવડી ખેડૂતોને નુકસાની છે. જે અત્યારે હાલ એક આદેશ કરવામાં આવ્યો છે કે ખેડૂતોનું સર્વે કરવું, પણ એસી ઓફિસમાં બેઠા બેઠા સર્વે નહીં થાય. ખેડૂતોની પાસે જઈ અને આ સર્વે થશે તો ખેડૂતોને યોગ્ય ન્યાય મળશે. અચ્છા, અત્યારે તમારા વિસ્તારમાં સરકારી જે લોકો કામ કરે છે ને, એમનો કોઈ તમને રિસ્પોન્સ મળ્યો કે ભાઈ આ લોકો આ રીતે કામગીરી કરે છે? એવા કોઈ માણસો મળ્યા, અધિકારી મળ્યા? એનું હલચલ શું છે? ગઈકાલે ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ અને અહીંયા અમારે કોડીનારના કેબિનેટ મંત્રી એ દરેક ગામડાઓની મુલાકાત લીધેલી, જેની અંદર અમુક ગામડાઓની અંદર ગયેલા, પણ જે ગામડાઓની અંદર નથી ગયેલા એ ખેડૂતો બિચારા ફોન કરીને ટેલિફોનિક વાત કરે કે ભાઈ અમારે તો નથી આવ્યા. પણ આજે કલેક્ટર કચેરી ગીર સોમનાથ દ્વારા જે એક સર્વે નો પરિપત્ર અને એની અંદર જે નિમણૂક પામનારા અધિકારીઓ છે એ અધિકારીઓનું લિસ્ટ આપ્યું છે, જેની સાથે અમે સંલગ્ન થઈ અને કઈ રીતની એ સર્વેની પદ્ધતિઓ છે એના વિશે જાણશું. એની સાથે અમે સતત સંપર્કમાં રહી અને ખેડૂતોને વધુમાં વધુ ન્યાય મળે એવો પ્રયત્ન કરવાના છીએ. તો દેવેન્દ્રભાઈ તો આપ નેતા છે, આપના પ્રભારી છે તાલાળાના, તો તમે તો ખેડૂતોની હિત છે એટલે તમે સરકારની જે સંલગ્ન થાય એમાં જોડાઈ જાઓ. સરકાર દ્વારા જે અત્યારે હાલ જે નુકસાની થઈ રહી છે એના માટેના જો યોગ્ય પગલા હશે તો અમે એની સાથે રહીશું. પણ જો કોઈ પ્રકારનો અન્યાય થશે તો એની અન્યાયની સામે અવાજ ઉઠાવવા માટે અમે તૈયાર છીએ. કારણ કે ખેડૂતોની જે વ્યથા છે
એ ખેતરે જઈને જાણેલી છે, એના ઉપરથી એનું આખું વર્ષ છે એ ડોળાઈ ગયું છે. ઉપરાંત જે ખેડૂતો છે એ પોતે વધારે જમીન નથી, ટૂંકી જમીન વાળા છે, કે દાખલા તરીકે 10 વીઘા જમીન છે તો એનો આખો આધાર છે એ ખેતી ઉપર રહેલો છે, અને સતત જો એની અંદર એને અન્યાય થશે તો એના માટે અમે સતત સંપર્કમાં રહેશું, અને એના માટે કોઈ પણ પ્રકારની જો અન્યાય થશે તો એના માટે સતત અમે જાગૃત રહેશું. બીજી તમારે ત્યાં આ લોકો, સરકાર તો ઠીક, પણ બીજા સમુદાયના લોકો, કોઈ સંસ્થાઓ ખેડૂતો માટે કોઈ કામ કરે છે તમારા ધ્યાનમાં? કોઈ એવું ખરું? કેટલીક સંસ્થાઓ હાલ એવું કોઈ ધ્યાને નથી કે જેઓ સરકાર ઉપરાંત બીજી કોઈ એવી સંસ્થાઓ છે કે જે કાર્યરત હોય. સેવાભાવી સંસ્થાઓ છે, સ્થાનિક લેવલે બધી મુલાકાત લેતી હોય, જે ખેડૂતોના પ્રશ્નો હોય એને જાગૃત કરવા માટે ઘણા બધા નેતાઓએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી શ્રીને પરિપત્ર, આવેદન પત્ર અથવા પત્ર લખી અને રજૂઆત કરેલી છે. અચ્છા, તમારી જોડે કોણ કોણ હતું? તમે, મેં ઓલા વિડીયોમાં ઘણા બધા મિત્રો હતા, ક્યાં ગયા હતા, કોણ હતા? એ બધા કોણ છે? તમારા સંગઠનના હોદ્દેદારો છે, કાર્યકરો છે, કે ખેડૂતો છે? શું છે બધું? મારી સાથે હતા તાલાળા તાલુકાના બોરવાવ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી વિપુલભાઈ સિંગાળા હતા, બીજા રાજેશભાઈ સોલંકી હતા, કે જેઓ અને બીજા ખેડૂત મિત્રો હતા કે જેઓના વાડીએ અમે એક ખેતરે ગયા હતા, ત્યાંથી એ અંદર ની તરફ બીજું ખેતર હતું કે જ્યાં ગોઠણ સુધી પાણી હતું. એ લોકોની માંગણી એવી હતી કે તમે અમારા ખેતરમાં આવી અને જુઓ કે અમારો પાક કેવો છે અને કેવી રીતના આ નુકસાન થયેલું છે, જેથી કરીને સરકારશ્રીના ધ્યાને આ વાત આવે. તમે ખેડૂત છો, તમને તો માની લો કે આ સિસ્ટમને કારણે કોઈ પાછું શિયાળુ પાકમાં અસર થશે, ખેડૂત ખાતર કેમ ખરીદશે, એની કોઈ હૈયાવરળ હતી? હા, એની હૈયાવરળ હતી. ઉપરાંત મારી આ વિધાનસભાની અંદર તાલાળા તાલુકો અને સૂત્રાપાડા તાલુકો બંને આવે છે, જેમાં તાલાળા તાલુકો છે એ કેસર કેરીનું હબ ગણાય છે. ત્યાંથી અમારે આકોલવાડી થી ગિરીશભાઈ ઠુમર, એ બધાનું માંગણી એવી, એ બધાનું કહેવાનું એવું હતું કે અત્યારે જે કોલ્ટાર જેને દવા છાંટી અને જે આંબાને પાક આવવો જોઈએ, હવે એ પાક છે એ જેટલું અહીંયા નુકસાન છે એટલું આગામી બાગાયતી ખેતીની અંદર કેસર કેરીના પાકની અંદર મોટું નુકસાન છે. આ ખેડૂતો અત્યારથી કહી રહ્યા છે. એનું કારણ એ છે કે હવે જે પાક માટે ફૂટ આવવી જોઈએ એને બદલે એના જે હવે એ ગ્રોથ થશે, અને ગ્રોથ થવાથી પાક છે એ કેરીનો પાક છે ઓછી થવાની સંપૂર્ણ એ અત્યારે આગાહી ખેડૂતો કરી રહ્યા છે. અચ્છા, આવનાર દિવસમાં ખેતી મગફળીની સાથે આંબાના પાકમાં પણ નુકસાન છે, એવું થયું ખરું? તો આવતા વર્ષે આંબાના પાકની અંદર 100% નુકસાની છે એવું અમારા તાલાળા તાલુકાના ખેડૂતોનું કહેવું છે, કે જે વર્ષોથી આંબા કેસર કેરીની સાથે સંકળાયેલા છે, એ લોકોનું પણ એ જ કહેવું છે. હવે આ માન લો કાલે છે 30-31 તારીખમાં દેવેન્દ્રભાઈ ક્યાં જશે, કોને મળવાના છે, શું પ્લાન છે? 30 તારીખે આવતીકાલે તો બધાને મળશું, પણ 31 તારીખે જે બોટાદ ખાતે જે કરદા પ્રથા દૂર કરવા માટેની જે વાત હતી, એની અંદર જે એપીએમસી ને તમામ જે છે અમારા 85 ખેડૂતો ઉપરાંત અમારા ખેડૂત નેતા, અમારી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, એના ઉપરાંત જે સુરેન્દ્રનગર થી રમેશભાઈ મેર, આ બધા જે જેલ હવાલે છે, કે જે સરકારની એક દમન નીતિથી આ લોકોને જેલમાં પૂરવામાં આવ્યા છે. ખાસ કરીને ખેડૂત માટે એ ખાલી સભા સંબોધવા માટે ગયા હતા, અને આ એક ટૂંકમાં કહીએ તો તાનાશાહી સરકારની સામે એક પડકાર રૂપે આ લોકોને જેલમાં પૂરવામાં આવ્યા છે. એના માટે અમે લીંબડી ખાતે જે એક કિસાન મહાસંમેલનનું આયોજન છે ત્યાં જવાના છે, એટલે 31 તારીખે ત્યાં માટે રિઝર્વ છે, અને આવતીકાલે જેટલા ગામડાની મુલાકાત થશે એ અમે લેશું. ઓકે, તો દેવેન્દ્રભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, અને તમે તમારી વાત છે એ ખેડૂતો સુધી પહોંચે, અને ખેડૂતો ભાઈ કોઈ આમાં એની રજૂઆતને સરકાર સુધી પહોંચાડો એ માટે જે પ્રયાસ કરી રહ્યા છે તો યોગ્ય છે. બસ આટલું જ. ફરી મળશું કોઈ કિસાનની વાત સાથે, કોઈ નવા વિચાર સાથે. ત્યાં સુધી રજા આપો. જય જય ગરવી ગુજરાત. આભાર.